અને એ આનંદ હંમેશા આપણા દિલમાં રહેતો હોય. મનુષ્યને મનુષ્ય દેખાતો હોય, શરીર ના દેખાતો હોય, અને જયારે આત્મ પ્રકાશ દેખાતો હોય ત્યારે મોજ બધાને નથી મળતો. અને મળી જાય એનો બેડો પાર થઈ જાય છે. જેને જેને મળી ગયો એનો બેડો પાર થઈ જાય છે. જે માએ મળી ગયા, જે ઉતરી ગયા, ખજાનો ગોતી દીધો, બહાર ભટકવાનું બંધ કરી દીધું, જેને ભટકણ બંધ થઈ ગઈ. અને અંદર જેને ઝટકા વાગ્યા ને, જેમ શોર્ટના ઝટકા વાગે અંદર ઝટકા વાગ્યા હોય, અને અંદર જેને દિલના કટકા થઈ ગયા હોય એને આની મોજ આવતી. બીજા પણ મોજ આવે, બીજા પણ સમજી શકે. જે સમજી ગયા ને એની મોજ કઈ અનેરી છે, એની મોજ અનેરી છે. આ તો બહુ જ મોજ હોય છે જીવની. આ પ્રેમની અદ્ભુત મોજ હોય છે. એ પ્રેમને કોણ જાણે? વેમ ભૂલી પ્રેમમાં મશગુલ થતો જાઉં છું. વેમ જતા રહે આપણે જાણે. તારે પ્રેમ પ્રગટ થાય જ્યાં સુધી વેમ ઉભા છે ત્યાં સુધી પ્રેમ પ્રગટ નહીં થાય. પ્રેમમાં પ્રગટ નહીં થાય. વેમ કાઢી નાખે તો તમને અંદર પ્રેમ પ્રગટ થશે. આપણા ઘરમાં અદ્ભુત ખજાનો પડ્યો છે. તમે જો, નિરખી જો, પાછો વળી જા એકવાર અને અંદર ઉતરી જાઓ. તમને બહારના તરફ દેખાય છે એ શરીરના છે, કર્મોના છે, એ ઇન્દ્રિયોના તરફ છે. એને ના જોશો, એને જોશો વધારે દુઃખી થશો. તમે જન્મ દુઃખી થશો. તમે શરીરને મળવા આવો છો, શરીરને મળવા ના આવશો. જો શરીરને મળવા આવશો, શરીરને જોવા આવશો તો તમે વધારે દુઃખી થશો. તમે ભીતરમાં ઉતરી આત્માને જોવા આવો, આત્માના પ્રકાશને જોવા આવો, આત્માના જ્ઞાનને જોવા આવો. અને કેટલો ખજાનો પ્રાપ્ત થયો છે ખજાનાને જોવા આવો. જો તમે ખજાના બાજુ નજર કરશો તો તમારો ખજાનો ખોલી જશે. તમારો ખજાનો ખોલી જશે. એટલી તાકાત જરૂરી છે ખોલવા માટે. આમાં અદ્ભુત ખજાનો પડ્યો છે, ત્યાં ભીતર ઉતરવું છે. આપણે ઉપદેશ કર્યા પછી જે તમને મંત્ર આપ્યો છે એ મંત્રનો અનુભવ કેટલાય કર્યો? કોણ બેઠું 4 થી 6 ના બ્રહ્મ મુહૂર્તમાં? કોને સદગુરુ પર વિશ્વાસ બેઠો? કોને સદગુરુ પર ભરોસો બેઠો? અને 4 થી 6 ના બ્રહ્મ મુહૂર્તમાં જો બેઠા હોય ને, જે મંત્ર આપ્યો છે ને આપણે 16 અક્ષરનો, એ મંત્ર જો આવતો શ્વાસે શ્વાસે ભલે આટો ઉભો જાય કદાચ, એની ચિંતા ના કરશો. વાલ્મીક રામ રામ જપતા જપતા મરા થઈ ગયું તો યાર વાલ્મીક ઋષિ બની ગયા. તમે જપો તો ખરા, અનુભવ કરો, જાગો. એક વાર જાગી જુઓ તો તમને ખબર પડશે ભીતર શું ખજાનો પડ્યો છે, એની આનંદ શું છે, એની મોજ શું છે, એની ભક્તિ શું છે, એનો પ્રકાશ શું છે. તમે માણો એક વાર, અંદર ઉતરો, શ્વાસે શ્વાસે અંદર ઉતરો. આ શ્વાસા મહાન છે. આ શ્વાસા દિવ્ય છે. આ શ્વાસા એક પ્રાણનો ખજાનો છે, અદ્ભુત ખજાનો. સદગુરુને ઓળખો, તમે સદગુરુને પ્રાપ્ત કરો, સદગુરુના સ્વરૂપને જુઓ. ભીતર પડ્યા છે સદગુરુ. જેમ ભીતર ઉતરશો એમ તમને પ્રકાશ દેખાશે, એમ ખજાના ખોલવા મળશે તમારા. જે ગુજરાત ચક્ર છે, જ્યાં ગુજરાત ધામ છે, એ યમનું દ્વાર છે તમારું. જે લિંગની ગુદારી વચ્ચે જે યમ દ્વાર છે, એ યમનું દ્વાર છે. એ યમ દ્વાર ખોલવા માટે આ હંસો હમનો સદોદિત ભજનનો પ્રહાર થતો હોય તો તમારા શરીરમાં એક રોગ ન થાય. મૂળાધાર ખોલી જાય તો એક રોગ તમારા શરીરમાં ના થાય. તમે ખોલો, અનુભવ કરો. ગુરુ તો દયાળુ છે. તમે જ્યારે આવશો ત્યારે ગમે એવા રોગ લઈને આવશો તો એની ઉર્જાથી, એના ભજનથી, એના પ્રકાશથી તમને મટાડી દેશે.
તમે બોલતા નથી. કારણ ઈર્ષ્યા દેખાય હજુ તો કાઢી નથી. ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે, ઘડીકમાં વૈરાગી બની જાય. આપણે તે તમે તો સુધરી ગયા. હવે તો આશ્રમની જાઓ જલાવી થઈ છે, પણ પાછો એનો એ જ રંગ આવી જાય. પાછો ના ચાલે. કેટલા વર્ષથી હું તમને આ પ્રકાશ આપું છું, કેટલા વર્ષથી આ ભજન સમજાવું છું, કેટલા વર્ષથી તમારા સાનિધ્યમાં રહું છું. શું પામ્યા તમે? હજે કાંઈ ઈર્ષ્યા અંધકાર કરતા જાઓ છો તમારા જીવનમાં. અંધકાર ના કરો, ઉજાસ કરો. જેટલા શ્વાસા તમારા અંદર ઉતરશે, જેટલું સ્મરણ તમારું અંદર ઉતરશે, તમે જેટલા અંદર ઉતરશો એટલું તમારું મૂલાધાર ખુલશે. જ્યારે મૂલાધાર ખુલશે ને ત્યારે ગણપતિના સાક્ષાત્કાર થશે તમને. ત્યાં ગણપતિ છે મૂલાધારની અંદર, અને એની બાજુમાં રિદ્ધિ સિદ્ધિ ઊભી છે. અને ગણપતિ જ્યારે પ્રસન્ન થશે ને ત્યારે રિદ્ધિ સિદ્ધિને કહેશે કાંડો હવે તો આની સાથે રહે છે. ગણપતિ આપણને રિદ્ધિ સિદ્ધિ આપી દેશે. પોતાની પત્નીનો શિકાર આપણે આપી દેશે. રાખો તમે, પણ વિગતે વાપરજો. પાછું તાળું માર્યું વિગતે વાપરજો. આ ભજન 21,600 શ્વાસા પૂરા થાય ને તારા ભજન પરિપક્વ થાય. આ પિંડ બ્રહ્માંડમાં, આ પિંડ બ્રહ્માંડ નાખી દેવા માટે નથી, ઈર્ષા કરવા માટે નથી, તમારે એટલે જીવવાનું નથી. બધાને જાગૃત કરો, અંદર ઉતરી જાઓ. જેટલા શ્વાસા તમારા અંદર ભીતરમાં બેલેન્સ થશે, એ બેલેન્સમાં પછી સ્વાધિષ્ઠાનમાં જ્યારે ઉપર જ્યારે કુંડલીની શક્તિ જાગૃત થશે. જે પવન છે, પ્રાણ છે, 3.5 આટા નાખીને પ્રાણ પડેલો એ પ્રાણ જ્યારે ગર્ભ થશે, માતાના ગર્ભમાં ઊંધા હોય મસ્તકમાં, ત્યારે પ્રાણ ઉપર પડ્યો હોય, એ મસ્તકમાં જન્મ્યા પછી સવડા થયા પછી એ પ્રાણ નીચે દબાઈ ગયો છે. એ સદગુરુની કૃપા થાય ને તો જ આ પ્રાણ ઉપર પ્રહાર થાય. 21,600 શ્વાસના પ્રાણના પ્રહાર થાય તો તમારા પ્રાણ ઉપર પ્રાણ ઉપર નહીં ચાલે. તારે આ મોજ આવશે, તારે આનો આનંદ આવશે. ત્યાં સુધી નમાલા જેવા રહેશો, પારકી આશામાં જીવશો, રોતા જ રહેશો કાયમ માટે. તમારી પાસે આ ખજાનો પડ્યો છે, તમે ખોલો. મણિપુરમાંથી અનાહતમાં આવશો, મણિપુરમાંથી ઉપર ઉઠી સ્વાધિષ્ઠાનમાં આવશો. અહીંયા બ્રહ્માનું વાસ છે. બ્રહ્માજી દર્શન આપશે, 3 મુખવાળા બ્રહ્માજી. અને બ્રહ્માજીની બાજુમાં સરસ્વતી છે. જ્યારે સરસ્વતી તમારા કંઠમાં આવશે ને ત્યારે આમ જો તમારે આખો દિવસ ને રાત તમે જાગો કે બોલો ને તો એ સરસ્વતી કોઈ બંધ ના થાય, ખૂટે નહીં. 4 વેદ લઈને બ્રહ્માજી બેઠા છે. 4 વેદ બ્રહ્માજી પડતા સાહેબ ઉનસે ન્યારા, ભર મેં મત ભૂલેંગે મારા, તમે પ્રેમેથી જોઈ લો પ્યારા. એ બ્રહ્માજીનું પ્રમાણ છે. અનુભવ કરો, આમાં ઉતરો તો મેળ પડશે. આના માટે મનુષ્ય જન્મ મળ્યો છે. તમને અંતકરણ આપ્યું છે, તમને તમારા બુદ્ધિ આપી છે, તમને મન આપ્યું છે. મનને ઉજાગર કરો. મન બ્રહ્મનો અંશ છે, અને જ્યારે બ્રહ્મનો અંશ સાક્ષાત્કાર કરશે ને ત્યારે એને એટલો બધો આનંદ આવશે, પ્રાણનું ગર્વ થશે. જેમ જેમ ભજન તમે પાપાવતા જશો, સવારમાં ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં જેને ભજન આપ્યું છે, પ્રાણ જેને મંત્ર મહામંત્ર આપ્યો છે, ગુરુજી મહામંત્રનો મોટો મહિમાય વખાણો બ્રહ્મના વેદમાં. ઋષિ મુનિઓ જપતા હૃદયથી જાપ, હરિ નોતા 4 વેદમાં. આ મહામંત્ર તમને આપ્યો છે, જે પાર્વતીને આપ્યો શંકરે, એ મહામંત્ર છે. એનું જાપ કરો. બીજાની અદેખાઈ કર્યા વગર, બીજાની ઈર્ષા જોયા વગર નીચે સુઈ જાઓ. મને નીચે જતા દેખાય સક્ષમ કરું છું. નીચે ના જાઓ. જેટલા જાપ તમારા ઉપર ઉઠશે, જેટલા પ્રાણ તમારા શુદ્ધ થતા જશે ને પછી તમે મણિપુર ચક્રમાં આવશો. અને મણિપુર ચક્ર અદ્ભુત અને દિવ્ય છે કે જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે નાયડો બાળક સાથે ચોટેલો હોય, એ નાયડાના આધારે જો એ બાળક જીવતું હોય છે, એમાં જીવ હોય છે. અદ્ભુત વસ્તુ છે. અને અનુભવ નથી. શું છે આ નાભી, આ ડોટી શું છે? આની અંદર તો અદ્ભુત ખજાનો પડ્યો છે. એને કોઈ દી આપણે
ઘડીમાં ઘી ભરી ગાયનું ઘી ભરીને બાજુમાં એને માલિશ કરીને હુઈ જાવ ને હું ગાય છે. આ બધું આપણા પિંડ બ્રહ્માંડમાં છે. ડોક્ટર પાસે ના જવું પડે તમારે. એટલો બધો અદભુત ખજાનો આપણા પિંડ બ્રહ્માંડમાં છે. બીજું એક મિતાએ કહ્યું કે બાળકો અત્યારના જે નબળા છે, બાળકો અત્યારે જે ડરપોક છે એનું કારણ શું છે કે બાળકનો જ્યારે માતાના ગર્ભમાંથી જન્મ થાય અને તરત નાયડો કાપી નાખે છે. નાયડો તરત કાપી નાખે છે એટલે જે પ્રાણ મળવો છે બાળકને એ પ્રાણ મળતો નથી. જે ઊર્જા મળવી છે બાળકને મળતી નથી એટલે બાળક નબળા થાય છે, ડરપોક થાય છે. બાળક જન્મ્યા પછી ગર્ભમાંથી બહાર નીકળ્યા પછી એને 5 મિનિટ સુધી બહાર રાખવો પડે અને નાયડો જ્યારે સુકાય ને સુકાય પછી એને કાપવાનો હોય ત્યારે પ્રાણ પૂરાય બાળકમાં જતા રહે ને. એ છત્રપતિ શિવાજી પાકે, એ મહારાણા પ્રતાપ થાય, એ ભાણવતી ત્રિકમ મુરાદ પાકે, એ કાંતિલાલજી થાય. આવું સમજાવું કોણ? સદગુરુ પાસે આવવાનો ટાઈમ નથી તમને. કોરોનાની બીક લાગે તમને કે કોરોના થઈ જાય, મરવાની બીક લાગે. અમે તો મરણિયા થઈને બેઠા છે. કોરોનામાં ચાલુ હતું અત્યારે ચાલુ છે. સમજ્યા? ઘણા બારા બતાવે બાપુ કામ છે એટલે નથી આવતા. અમે ઘણી જગ્યાએ કામ છે એટલે ઘણા બારા બતાવે છે પણ કાંઈ વાંધો નહીં. અમને કોઈ હરકત નથી. તમે 5 આવશો તો ભલે ને 5 લાખ આવશો તો ભલે. અમારા માટે દરવાજા ખુલ્લા છે. તમે આમ તો હરેકનો કોઈ દે તૂટો પડશે ને પડવાનો નથી જિંદગી. દેવા વાળા ઝઘડા નથી. એમ નાભી ચક્રમાં જ્યારે પ્રાણ તમારા પહોંચશે ને 21,600 શ્વાસના પ્રાણ પહોંચે ત્યાં વિષ્ણુનો વાસ છે. નાભીમાં વિષ્ણુ ભગવાનનો વાસ છે. શિર સૈયાના પડેલા છે. લક્ષ્મીજી ચરણ છે. લક્ષ્મીજી એના ચરણ ચાપે છે. આજે વિષ્ણુ ભગવાન છે એટલા મોટા. લક્ષ્મીજી આખા વિશ્વનું ભરણ પોષણ કરે છે છતાં આમ તો દાસી થઈને રહેશે. તમને અહમ આવે છે પગે લાગતા સૂર્ય પાછા પડો છો. નમો અહમ કાઢો. નમમાંથી તમારા રોગ મટે છે. નમમાંથી તમારો કાળ થાય છે. નમમાંથી તમારી ઉદરગતિ થાય છે. નમો સદગુરુ. વિષ્ણુ ભગવાનનો વાસ છે. બાજુમાં લક્ષ્મીજી છે. જો વિષ્ણુ ભગવાન પ્રસન્ન થઈ જાય, વિશ્વાસા પહોંચી જાય તો આમ જો લક્ષ્મી તમારા ઘરે 24 કલાક હાજરી આપે. પછી ગુમા ના પાડવાનું હોય મારો ધંધો નથી ચાલતો, મારી ગાડીઓ નથી ચાલતી એમ ન હોય. ગુમા પાડવાનું હોય ચાલે. લક્ષ્મીજી હાજર હોય. જેમ જેમ તમે ભજન કરતા કરતા હૃદય ચક્રમાં પહોંચશો ત્યારે પ્રેમ પ્રગટ થશે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. લઈ લે સદગુરુની શાન, આમાં કોઈ ભેદ શાનો છે. હૃદયમાં જ્યારે પહોંચશો ત્યારે તમને હાજરી આનંદ આવશે. પછી તો ભેદી ઉભરાય નથી. રડવું છતાં આંખમાં આંસુ આવી જાય. દુનિયા કાંડો કરે આ કાંડો છે, ખોટો રડે છે. અને કોઈ પ્રેમ થઈ ગયો છે એટલે રડે છે. આ પ્રેમ થઈ ગયો છે પણ પરમાત્મા સાથે પ્રેમ થઈ ગયો છે. મને પ્રિયો મળી ગયા છે, મને સખીઓ મળી ગઈ છે. ભીતરમાં સખીઓ મળી છે. એ સખીનો આનંદ છે, પ્રિયોનો આનંદ છે, પ્રેમનો આનંદ છે. એના આંસુ આવતા હોય છે. આંસુ એમને ના આવે, આંસુ લાવવા છે. કોઈને દુઃખ ના આવે, કોઈને યાદી ના આવે, સમજ્યા? કોઈને શરીર ના આવે. અને આ તો હરખની વેલી ઉભરાય. જેમ શબ્દનો એક પ્રહાર થાય પિંડ બ્રહ્માંડમાં આ વેલી ઉભરાય. એને હરખના આંસુ કહેવાય, એને પ્રેમના આંસુ કહેવાય. તારે લક્ષ્મીજી તમારે. અને જ્યાં અનાહત ચક્રમાં, હૃદય ચક્રમાં તમે પહોંચશો ને ત્યાં શંકર ભગવાનનો વાસ છે. ત્યાં શંકર બિરાજે છે. હૃદય ચક્રની અંદર શંકર છે. બાજુમાં પાર્વતી બેઠા છે. પાર્વતી શંકર એક કાળનો કોળિયો કરી નાખે એવા શંકર છે. જો પ્રસન્ન થઈ ગયા તો કાળની બીક ના લાગે તમને કોઈ. પાર્વતી શક્તિ છે
તમે બધી શક્તિ ખૂટે જ નહીં. જો પાર્વતી પ્રસન્ન થઈ જાય, શંકર ને પાર્વતી પ્રસન્ન થઈ જાય, તમારા પિંડ બ્રહ્માંડમાં શક્તિ ખૂટે નહીં કોઈ દી. કોઈ અવયવ ઉપર દુખાવો ના થાય કોઈ દિવસ. કારણ તમે પાર્વતી શંકરને દુખી કરો છો, શિવ શક્તિને દુખી કરો છો. હજુ શક્તિને નથી ઓળખતા, તમે શિવને નથી ઓળખતા એટલે દુખી થાવ છો. પણ પાછા વળે નથી જોતા, પોતે પાછા નથી વળતા કે આ કેમ મને થાય છે. જો પાછો વળે પૂછી લે ને તો એનો જવાબ મળશે, કામ કરે એટલે તારું કલ્યાણ થઈ જશે. કલ્યાણ થાય. પિંડ બ્રહ્માંડમાં જેટલા ઉતરો ને, આ પિંડ બ્રહ્માંડમાં અદભુત ખજાનો છે. મારા સુખદેવ બાપાએ આ ખજાનો ખોલી નાખ્યો છે. આજે હું દિલ ખોલીને તમને વાત કરું છું. મેં કોઈ દિવસ આજ વાત નથી કરી આવી. આ દિલ ખોલીને તમને કહું છું કે આ ખજાનો મારા સદગુરુએ આપ્યો છે. મને 10 દિવસના રોકી અને મને રાતે ઉઠાડી નાખ્યો છે. આ ખજાનાની વાત તમને કરું છું. એટલે લખ્યું ખજાના મેરા ખોલા मैं बन गया ये डोला, खजाना मेरा खोला मैं बन गया ये डोला. खजाना बोल रहे हमारा शब्दों में आया. हाथ ना फैलावा. सदगुरु खजाना बोला પછી કોઈને આમ હાથ ફેલાવા ના આવે. દેખા દેખી ના કરો. ગુરુ કરે એટલે દેખાવો નહીં કરવાનો. કે કોઈ 24 કલાક રહેતા નહીં એવું નહીં કહેવાનું. ના, એને તો કરવું પડશે. કે ગુરુના લીધે તમે બચી જાઓ છો, ગુરુના લીધે તમે કરી જાઓ છો. સદગુરુ કોણ છે? તમે એમ થાય હું બચી ગયા, હું બચી ગઈ, મૂકી દીજો આ બધું. સદગુરુની કૃપા છે. આપણે તમે જ્યાં બચી જાઓ ત્યાં બચી જાઓ છો. ઘણા એવા પ્રમાણો અપાવે છે કે બાપુ આ અહીંયા આવું થવાનું બધું બચી ગયો. ઘણા અહીંયા પોતાના ધંધા માટે, કોઈ નોકરી માટે આવે છે, કોઈ કુટુંબ માટે આવે છે, કોઈ દીકરી માટે, કોઈ દીકરા માટે આવે છે. આવ્યા પછી કોઈ મને ફોન નથી કરતા, કામ પૂરું થઈ ગયું પછી. કોઈ મને ફોન કર્યો નથી કે આવી કોઈ વાત કરી નથી બાપુ આપની કૃપાથી થઈ ગયું એમ. ના, તોય છતાં મારી એટલી દયા કૃપા કે હું અહીં પૂછું ભાઈ તમને મેં આશીર્વાદ આપ્યા થઈ ગયું કામ? કે હા બાપુ થઈ ગયું. ખબર ન પડી કે આમ થઈ ગયું. એટલે કેમ થઈ ગયું ખબર ના પડે. શું સદગુરુને સમજો છો તમે? કેમ થઈ ગયું ખબર ના પડે. એટલે શું ગુરુ મુલાવી દીધા? તમારા અનુભવને શિવ શક્તિનો વાસ છે. 21,600 શ્વાસા 24 કલાક ચાલે ને સમરણમાં. ભલે તમે સંદાસમાં ભજન કરો, રોટલી ઘડતા શાક સમારતા ભજન કરો, ધંધો કરતા ભજન કરો, ગમે તે પ્રવૃત્તિ કરતા હોય તમે ભજન કરો. એ ગમે ત્યારે એક ભજનનો જોટ વાગશે ને ત્યાં તમે ઉભા સમાધિ લાગી જશે. ઉભા સમાધિ જ કહેશો તમે. એવી સમાધિ એવો આપણા પિંડ બ્રહ્માંડમાં ખજાનો પડ્યો છે. આ સદગુરુ આપે તમને. એને તો ઘણું આપવું છે સદગુરુને, પણ તમે કોઈ તૈયાર પણ થાવ છો. અહમ ના પૂછડા. અહમ કેટલો વગળતો નથી. અહમ વગાડી નાખો, નિર્મળ બની જાઓ તમે. સમર્પણ ભાવ હોવો જોઈએ. ગમે તે વ્યક્તિ હોય. જ્યારે અહીંથી ઉઠશો ને તમારા પ્રાણ પરિપક્વ થશે ને ત્યારે આજ્ઞા ચક્રમાં તમે પહોંચી જશો. અને આજ્ઞા ચક્રમાં 2 પાંખડી વાળું કમળ છે. ત્યાં છે ને શિવ શક્તિનો વાસ છે. ત્યાં હંસો હમનો અવાજ તમને સંભળાય છે, 10 નાદ સંભળાય છે, દુધુંબી સંભળાય છે, નગારા સંભળાય છે, પાંસરી સંભળાય છે, ઝાલરી સંભળાય છે, તમને ખંજરી સંભળાય છે. કોઈ સાંભળ્યા ને એવા અવાજ આવશે. અહીંયા પહોંચતા પણ અહીંયા અટકી ના જતા કોઈ દિવસ. કદાચ પહોંચી ગયા આજ્ઞા ચક્રમાં, પ્રકાશ થઈ ગયો, અવાજ સંભળાણા, સુગંધ આવી ગુલાબની, મોગરાની, કમેલીની, તો અટકી ના જતા. ત્યાં પણ ભજન સદોદી ચાલુ રાખજો, સદોદી સ્મરણ ચાલુ રાખજો. કારણ કે બંકનાળની બજાર એટલે વાગી ચૂકી છે, ત્યાં ચડવાનું છે. આજ્ઞા ચક્રથી બંકનાળની બજારમાં સૂક્ષ્મ બની, એકદમ સૂક્ષ્મ, મનને સૂક્ષ્મ બની જવું પડશે. ઝીણામાં ઝીણું બની જવું પડશે. પાવો ઝીણો ઝીણો
રાક્ષસોએ રોક્યા અને લંકામાં જતા જતા જોઈ ગયા હનુમાનજી આવતા મોટા છે, લંકામાં કેવી રીતે જવું? એટલે ત્યારે લંકામાં પ્રવેશ કરવા માટે હનુમાનજીએ કીડીનું રૂપ ધારણ કર્યું, મચ્છરનું રૂપ ધારણ કર્યું. નાના બનેલા લંકેશ્વરમાં ગયા હતા, સોનાની નગરીમાં ગયા હતા. પણ અહીંયા જોવા માટે તમારે રાવણને મારવો પડશે તમારે પહેલા. કારણ અહંકાર રૂપી રાવણ છે. હું જાણું છું કઈ, હું સમજુ છું, હું ભજન કરું છું, હું સમરણ કરું છું, હું પુણ્ય કરું છું, હું દાન કરું છું, હું યાત્રા કરું છું, આ બધું કાઢી નાખો. આ અહંકારને જ્યારે તમે મારશો ને, જપ તપ વ્રત કથા કીર્તન હોમ હવન જે કર્યું છે મૂકી દો ને, ત્યારે આ અહંકાર જ્યારે મળશે ને ત્યારે તમે લંકાની નગરીમાં તમે પ્રવેશ કરશો. સુવર્ણ લંકાની નગરીમાં પ્રવેશ. એ આ સરસ પદાર્થ છે. ત્યારે પ્રવેશ કરશે. જ્યારે ઉપર જઈશું એટલે ખલજી મેદાન આવશે, મોટું જબર શૂન્યાકાશ, કોઈ નહીં હોય, શૂન્યાકાશ. તમને બીક પણ લાગશે, પણ બીવાનું નહીં. ત્યાંથી આગળ ચાલજો, પાછા ધીરે 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 જેમ આગળ જશો ને એમ મોટો ગોળો આવશે પ્રકાશનો, સૂર્ય કરતા હજારો ગણો પ્રકાશનો મોટો ગોળો આવશે. એમાં તમારે પ્રવેશ કરી જવાનું એ ગોળાની અંદર. જ્યારે પ્રવેશ કરી જશો ને ત્યારે તમે અંદર સમાઈ જશો. નામ રૂપ ગુણ બધું નાશ થઈ જશે. અખંડ અવિનાશી આત્માનો પ્રકાશ થશે. એ આત્મામાં જ્યારે પ્રકાશ થશે ને ત્યારે એક મોટું સિંહાસન આવશે. મોટું સિંહાસન આવશે અને એ સિંહાસનની બાજુમાં બે પરીઓ ઊભી છે, તમારું સ્વાગત કરશે, સુવર્ણ પુષ્પથી સ્વાગત કરશે, કેસર ચંદનથી સ્વાગત કરશે અને તમારું સ્વાગત કરીને સિંહાસન પર બેસવા માટે તમને વિનંતી કરશે. જ્યારે સિંહાસન પર તમે બેસશો ને ત્યારે તમે કંઈક પરમને પરમ પદને કાયમ સમજી લીધો. ત્યાં સુધી ગમે તે તમે કરો કોઈ ત્યાં પહોંચવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે, ત્યાં પહોંચવા માટે સદગુરુના ચરણમાં જવાનું છે. અહમ મૂકી દો. કાંઈ પણ શબ્દ નડતો હોય તો મૂકી દો. હું બાપ છું એ પણ મૂકી દો. હું માં છું એવું પણ મૂકી દો. હું દીકરો છું એવું પણ મૂકી દો. હું પત્ની છું એવું પણ મૂકી દો. તો મળશે. તો નહીં મેળો પડે કોઈ દિવસ જિંદગીમાં. તમને ઉપર લઈ જવા માટે હું આવ્યો છું. પુષ્પ વિમાન લઈને આવ્યો છું. આજે દિલથી તમને ખોલીને વાત કરું છું. મારા સુખદેવ બાપાએ જે આપ્યું છે તમને વાત કરું છું. દિલથી વાત કરું છું. મારા ખજાના ખોલ્યા છે એ તમને આજે પ્રેમ પ્રકાશ પાત્ર છું. આજે કોઈની વાત નથી, કોઈની બીજી બધી વાતો આજ વાત કરું. દિલથી વાત કરું છું. પિંડ બ્રહ્માંડમાં જે ખજાનો પડ્યો છે, અદભુત ખજાનો પડ્યો છે. બધું છે આપણા પિંડ બ્રહ્માંડમાં. કેમ તમે જોતા નથી? તમારા શરીરમાં ગરમી થઈ ગઈ હોય, તમે બહુ ઉલવા થઈ ગયો હોય તો આમ જો કચરી આવી અને અંગૂઠો દબાઈને બેઠી જાઓ શાંતિથી. 5, 10, 15 મિનિટ અંદર શીતળતા આવવા મળશે. અનુભવ કરો. આમાં ક્યાં પૈસા ખર્ચવાના છે? આમાં ક્યાં સમય તમારે બગાડવાનો છે? ઉલવા થઈ ગયો હોય, ગરમી થતી હોય તો આમ જો સ્પષ્ટથી આંગળી અને અંગૂઠો દબાઈને શાંતિથી બેઠી 5, 10, 15 મિનિટ અંદર શીતળતા આવશે. ઉનવા મટી જશે, તમારો ગરમી જતી રહેશે. પૂછવું નથી કોઈ દી, બસ આવીને પૂછવું છું બાપુ લગ્ન ક્યારે મારા થશે? બોલો. પૂછવું છે વેપાર ક્યારે ચાલશે? પૂછશે મારી ગાડીઓ બનશે બાપુ, ગાડીઓ ક્યારે ચાલશે? બોલો. પૂછો. ગમે તેવો થાક લાગ્યો હોય, તમે ગમે એવી પ્રવૃત્તિ કરીને આવ્યા હોય, તમે થાકી ગયા હોય, ઉર્જા ના મળતી હોય, તો બે હોશ હોય, કદાચ ઘરમાં ઝઘડો થાય જવું હોય તો આ બે આંગળી ટચલી આંગળી નાવી જો આમ કરીને બેસે. ઊંડો શ્વાસ લે. એટલી ઉર્જા, એટલી શક્તિ મળશે તમને આ પેટ પ્રમાણમાં કે એની વાત નહીં થાય. આ તમને દિલ ખોલી વાત કરું છું. આ મુદ્રા શું છે? મુદ્રાને જાણો. આંગળીઓ કોઈ કેવળ આંગળીઓ ચીંધવા માટે નથી, આંગળીઓ પુણ્ય માટે છે. આગળ કોઈને દાન કરવા માટે આંગળીઓ છે. કરો તમે. કેવળ ખાવા માટે આ તો બહુ ખજાનો છે. મને કઈ કોને જાણવું છે? તારે ગુરુઓ બહુ નીકળી પડ્યા છે. બસ
પણ જ્યાં ત્યાં માથું ના નમાવો, ગમે ત્યાં માથું ના નમાવો, ગમે તેવા ગુરુ હોય, ગમે ત્યાં માથું ના નમાવે. મસ્તક ત્યાં નમે જ્યાં સદગુરુનો પ્રકાશ હોય, તમને જ્યાંથી અનુભવ થયો હોય, અનુભૂતિ થઈ હોય, જે તમે પરાકાષ્ઠાએ લઈ જતા હોય, એવા સદગુરુ આગળ મસ્તક નમાવો. એ દાઢી મૂછું ભારે મસ્તક ના નમાવી દેશું. આ અનુભવ છે પિંડ બ્રહ્માંડ, અદ્ભુત ખજાનો છે. તમે કોઈ દિવસ મને આટલા વર્ષોથી હું આશ્રમમાં છું, મારા ઘરનાએ કોઈ પૂછ્યું નથી, તો તમે ક્યાં પૂછ્યું હોય કે બાપુ તમારી પાસે શું ખજાનો છે? મારા છોકરાઓએ નથી પૂછ્યું કે બાપુ તમારી પાસે આ શું ખજાનો, તમે બાપુ બની ગયા એમ. કારણ કે આ જોતું જ નથી એમ. એમને ભાઈ બળ જોઈ છે, એમને આ દેખાય સુખ જોઈ છે. આ સુખ નથી, આ તો દુઃખ છે. પિંડ બ્રહ્માંડમાં ઉતરી જાવ એટલે અખંડ સુખ છે. અંદર તો અખંડ સુખની હેલીઓ ઉપર અંદર બાકી દુઃખ છે. આ તો નાશવંત છે. તમે કરશો તોય આ આશ્રમ આમ નામ શુદ્ધ રહેવાનું છે. નહીં કરો ને, તમે આગળ નહીં કીધું કોઈ કામ કરવા વાળા આવવાના છે. પણ તમે દાવો ખોટો કરો છો, હું કરું છું તો થાય છે. આ દાવો મૂકી દો, બેસી જાવ એક વાર, એમ થાય છે બધું આશ્રમમાં ફટાફટ. અક્ષિધિ નવનિધિ કે દાતા સદા રહો રઘુપતિ કી દાસા બધા આવી કરી જાય. પણ કોઈને જોવાની, અવગુણ જોવાની જરૂર નથી. જેટલા દુનિયામાં ફરેલા હોય, જેટલા દુનિયામાં રખડેલા હોય ને, એને જેટલો આશ્રમ હાજરતા આવડે ને, એટલો બીજા કોઈ ન આવડે. ખાલી દેખાદેખી કરે. પેલા બધી જાગૃતિ હોય, કારણ કે આ શુભ્ર છે, બધું કામ માથે ઉપાડે, અને ખબર ના પડે. કામ કરે, દાવો છોડી દો. જેટલા તમે અંદર ઉતરશો એટલું તમને અદભુત કલાકાર મળશે. કેવા વાત, તમે કોઈ વિચાર કર્યો કે આમાં શબ્દ કોણ લઈ જાય છે? હા, આમાં દીપાળ છે. આમાં બે દીપાળ છે. ત્યાં મંદિરમાં બે દીપાળ હોય, મંદિર હોય ને એ બે દીપાળ મૂકેલા હોય દરવાજામાં. બે દીપાળ કેમ? મંદિર છે, આ મંદિરમાં દીપાળ ખુલ્લા રાખો, દીપાળ ચોખ્ખા રાખો. દીપાળ આ શ્રવણ, તેમાં કીધું ગગન ગરજિયા, ગગન ગરજિયા અને શ્રવણ સુનિયા, પછી મેઘ બારે માસી રે હોજી. ગગન ગરજિયા, સદગુરુના મુખમાંથી જ્યારે મહાવાક્ય નીકળે, વચન નીકળે, ભજન નીકળે, મહામંત્ર નીકળે, એને આપજો શ્રવણ કરી બુદ્ધિ અંતર પ્રેક્ટિસ પાડો. એક અઠવાડિયું બેસો, જે તમને મંત્ર આપ્યો છે એને સ્મરણ કરો. પછી તમારે નહીં ભજન કરવું પડે, પછી તમારું મન ભજન કરશે. મેરો ભજન મેરો રામ કરે, મેં ભયો વિશ્રામ. પછી આપણે ભજન ના કરવાનું, 24 કલાક એ ભજન કરે. આપણે ના બેસવાનું, પછી એક હશે. ત્યારે મહાપુરુષે કીધું, જેની સુરતા સુગળ સમેટે અને ઘટમાં સાહેબ ભેટે. સુરતા એક થઈ જાય. સુરતાને શબ્દનું મિલન કરવાનું છે, શિવને શક્તિનું મિલન કરવાનું છે, રાધાને કૃષ્ણનું મિલન કરવાનું છે. શું સમજો, શું કરો કે પામો કે મેળવો. ખૂબ ખજાનો કેવળ ખાવું પીવું ઊંઘવું એ તો પશુ સમાન છે તમારું. એ તો પશુ જ કરે છે. એને નિંદ્રા ભાઈ મૈથુન ને હાર, પશુમાં નિંદ્રા ભાઈ મૈથુન ને હાર. તો તમે એ કરો, તમે પશુ છો. નથી ભજન કરતા, નથી સ્મરણ કરતા, નથી ગુરુના વચન ઉપર રહેતા, સદગુરુને ઓળખતા નથી. નમે તો ખબર પડે કેમ નમે છે. નમવામાં બીક લાગે છે, નમવામાં નાતી રહેતી
આવે છે, નમામાં નાનું મોટું આવે છે, નામામાં ઉંમર પણ આવે છે કે હું મોટો છું બાપુ કરતા. બાપુ ને નથી આવ્યો મારા પગે ન લગાય. ઘણા ને થાય છે, જોઉં છું અહીંયા બધી ખબર પડે અહીંયા. બાપુએ મને ચાદર ઓઢાડી છે, બાપુએ મને પ્યાલો પાયો છે, બાપુએ મારા 7 દ્વાર ખોલી નાખ્યા છે, 9 દ્વારની અંદર અજવાળું કરી દીધું છે મારા સદગુરુએ. એમ કહેવાય નથી બેઠો. ભીખ મંગો નથી, શહેનશાહનો શહેનશાહ, રાજાનો રાજા. શેખ શરમ રાખી ધર્મમાં અને મનમાં શંકા પડી અને તમારામાં જે કંઈ જ્ઞાન પ્રવૃત્તિ હોય, જે કંઈ ઉર્જા બની હોય બધી નષ્ટ થઈ જાય. પૂરા ભાવથી સદગુરુને નમો, દ્રષ્ટિ મિલાવી સદગુરુને નમો. કેમ દ્રષ્ટિ નથી મિલાવતા તમે? આંખની અંદર તો પરમાત્મા બિરાજે છે. તમે આંખથી આંખ મિલાવો, પરમાત્મા હાજર છે. એ તો કોઈ મિલાવતા નથી. કોઈને જાગૃત થઈ જાય કુંડલીની શક્તિ, કોઈને ઉર્જા મળી જાય, એની પછી શંકા શંકામાં પાછા લાગી જાય તે આ સાચું કે તે સાચું, એને ગોતવા જાય પાછા. અહીંયા હશે કે ત્યાં હશે. ઘણા તો ગુરુ પાસે જાય, બીજા ગુરુઓ પાસે જઈને બેઠા હોય. તો તે ગુરુ ઉપર ભરોસો નથી કે બીજા ગુરુ ઉપર ક્યાંથી ભરોસો કરી શકવાના છે? એક ગુરુ પર તમે ભરોસો નથી, તે સદગુરુને તમે ઓળખ્યા નથી, તો બીજા સદગુરુ ક્યાંથી ઓળખી શકવાના છે? આ તો જેની દ્રષ્ટિ મળી ગઈ એની સમજી લો સૃષ્ટિનો અજવાળો થઈ ગયો. જેની દ્રષ્ટિ સદગુરુ આને મળી ગઈ ને એને આખા સૃષ્ટિ વિશ્વ બ્રહ્માંડનું અજવાળું એનામાં આવી જાય. આખા વિશ્વ બ્રહ્માંડનું અજવાળું પ્રવેશ કરી જાય. એમાં આપવાનું ના હોય, એમાં આપવાનું ના હોય. કેવી રીતે સદગુરુ આપે એ સદગુરુને ખબર છે કે આ કઈ ભૂમિકાએ પહોંચ્યો છે, કેટલું ભજન કર્યું છે એને. એ સદગુરુને ખબર. સદગુરુ જયારે આ પહોંચેલા ઉપર જયારે હાથ મૂકે, સાયા તો બરો ધરી તુલસે બરો ન કોઈ, જેના સર પર હાથ દિए જગ में बड़ो हो. વિશ્વ લેવલે પહોંચી જાય. એ કહેવાનું ના આવે ક્યારે ક્યાં પહોંચી જાય, કઈ કહેવાનું ના આવે. ઈશ્વર એમ મળી જતો હોય તો પછી ઘણા બધા આશ્રમો છે, ઘણા બધા મંદિરો છે, પણ એ મંદિર મહાપુરુષોનું સાનિધ્ય, મહાપુરુષોની તપસ્યા, મહાપુરુષોનું ધ્યાન, એક ચારિત્રિક ચિંતન, કલ્યાણનો ભાવ ત્યાં મંદિરોની સ્થાપના થઈ. આજે તમે જો અમરમાર્ગ દેવદાસ બાપુ શું કર્યું? જાગી ગયા પછી કેવળ સદગુરુની સેવા. દેવદાસ બાપુએ કીધું જતી રે જા, તને બધા કેટલું કઈ બોલે છે કે બાપુ ના જવાય મારે નથી. દુનિયા બોલે ને એની હમ નહીં જોઉં. દુનિયા તો બોલવાની, કારણ કે આપણી ભૂમિકા ઊંચી જતી રહી છે, તો દુનિયા બોલવાની. બાપુ ના જવાય. હું કઈ રક્ત પિતાની સેવા કરવાની, તમારી પાસે જ રહેવાની. દુનિયા બીવડાવવાની, એ બીવડાવશે. અને એને માયા વાળી છે બહુ. દુનિયા જાય બધી હાલી રે જીવને, માયા બહુ હાલી રે. આ દુનિયા જાય બધી હાલી રે જીવને, માયા બહુ હાલી રે. માયા હોય, માયાના આવરણમાં ભટકી જાય છે, માયાના આવરણમાં એ ભૂલી જાય છે. કદાચ કોઈને ધ્યાન લાગી ગયું ને તો એમને ધ્યાન લાગી ગયું, બસ હવે કઈ જરૂર નથી. પછી ગુરુ પર શંકા થઈ જાય અને બીજાને પૂછે બાપુ બરાબર છે ને, પૂછવા જાય કે બાપુ બરાબર છે ને, હમણાં હાથ મૂક્યો પછી સમાધિ લાગી પછી
કોઈ ખોટું જ નથી ને. આવા અનુભવો જોઈએ આપણે તો અટકી જાય ચલો પડ્યા રહો. શું ગુરુ ઉપર ના લઈ જાય, ના ચડાવે છે. શંકા પડે પૂરું થઈ જાય. ગુરુ એ ઉપર ના લઈ પછી કોઈ ઉપર ના લઈ જાય અને ઉપર ચડે નહીં, કારણ કે શંકાનું પટોળ જે થઈ ગયું ને એ પછી તોડવું અમુક ઘરના કામ આવે ને તો એ તૂટે તોડી દીધું. શંકા પડી એટલે ગુરુ ઉપર શંકા પડે ને થોડું થઈ જાય. ગુરુ વ્યક્તિ ની ઉર્જા શક્તિ કેટલી છે સદગુરુની. તમે આવો મને આનંદ આવે કે આમાં કોઈ જાગી જાય એકાદો તો મારે તો આપી દેવો છે ખજાનો, બહુ તૈયાર થઈ જાવ. પણ ટાઈમ નથી એવું બાનું બતાવો કે સમય નથી બાનું ખોટું બાનું બતાવો. સમય ઘણો સચવાય. કોઈ બીજું હારે નહીં આવે, બીજું હારે નહીં આવે, આજ હારે આવશે તમારું. એટલે જાડેજાએ કીધું કે વાતા લેજો ને સંગાત મુજા મુજા ભેરીદા, તે વાતા લેજો ને સંગાત એવા સ્વર્ગે એ નથી રે વાણિયા રે. ત્યાં કોઈ નથી એવું. આ વાતું બાંધજો બરાબર. સમરણ તમને શાના માટે, કદાચ હું ઘણા મંત્ર આપું છું, શરણાગતનો મંત્ર આપું છું, શાના માટે? એ તમારું મન હાલત ડોલક થાય એના માટે, સ્થિર કરવા માટે. આ તો આખો દિવસ હાલત ડોલક કરવું અને હાજે શરણાગત કરવું, પાછું સ્થિર કરવું, પાછું આખો દિવસ હાલત ડોલક કરવું અને હાજે પાછું સ્થિર કરે, જે મારી મન પ્રહાર ન થાય. શું આ તમારું મંત્ર સિદ્ધ થવાનું નહીં થાય? એટલે શરણાગત તમને સિદ્ધ નથી થતો. સંપૂર્ણ મંત્ર છે. હાલત ડોલક ઈર્ષ્યા કરી નાખો, રાગદ્વેષ કરી નાખો, કોઈ આવે મોઢું બગાડી નાખો, કોઈને જોવો તો મોઢું બગાડી નાખો, પછી પાછું હાજે શરણાગત કરો. બાપુ થોડો આંધળો છે, બધું દેખાય. ચૂપ. સાચી વસ્તુ વસ્તુમાં સાચી ચૂપ થઈ બેઠો, શાંતિ બેઠો. કેમ કે મારું કર્તવ્ય પૂરું થશે, હું નીકળી જશે. જે મને ઓળખી જશે એને હારે લેતો જશે. એ અહીંયા હશે તો ભલે, માર્ગો હશે તો ભલે, ત્યાં પુષ્પક વિમાન લઈને જશે. એ મારા છે, એને લઈ જશે. એમ ના માનશો. ત્યાં ભેદ રમણા ના આવે. હું જગાડવા માટે આવ્યો છું તમને, દજાડવા માટે નથી આવ્યો. જાગો, કઈક મેળવો. અહીંયા પડ્યું છે આ પીઠ બ્રહ્માંડમાં કઈક આપ્યું સદગુરુએ. મીરાબાઈને આપી દીધું અને મીરાબાઈ કીધું બાપુ હવે મોજ દરજા થાય. આજે ધ્યાનનું અમૃત બની ગયું. વિચાર કરો શું આપ્યું એને. એ પીઠ બ્રહ્માંડમાં સાતે ચક્રો ખોલી નાખ્યા. 7 ચક્રોની ઉપર બીજા 7 ચક્રો જ્યારે ખોલી નાખ્યા ને ત્યારે ધ્યાનનું અમૃત થતું મીરાબાઈને. જોઈદાસ એટલે ભરોસો કરી દીધો એને. તારે ધ્યાનનું અમૃત થાય છે. આ ઘૂંટડા પીવા ને જેમ તેમ વાત નથી, સમજ્યા? તમને શરીર ભાવ દેખાય એટલે કોઈ રોતું હોય ત્યાં જે વધારે બે માણસો, પણ એ શરીરના ભાવ એવો છે. આત્માના ભાવ એની પાસે કોઈ આવતું નથી કે આત્માના આંસુ છે, આ પ્રેમના આંસુ છે, આનંદના આંસુ છે, આ સદગુરુના પ્રેમના આંસુ છે. ત્યાં કોઈ નહીં બેસવો આવે. પણ જ્યાં જળના આંસુ છે, જ્યાં ભૌતિક આંસુ છે, એ બાજુ વધારે ખેંચાય. પ્રાણ જાગૃત કરો. પેટ બ્રહ્માંડમાં તમારા પ્રાણ જેટલા જાગૃત થશે ને એટલી અનુભૂતિઓ થશે. હું ધંધો કરવાની ના નથી કહેતો, તમને સાધુ બાબા બની જવાનું નથી કહેતો. તમે સંસાર માનો, અડધો કલાકનો ટાઈમ તો કાઢો પ્રભાતમાં, કે બપોરે જાવ ત્યારે અડધો કલાકનો ટાઈમ તો લો. આ મંત્રનો જાપ તો કરો, અનુભવ કરો. એમને તો આપ્યું નથી તમને, મેં અનુભવ કરો. કારણ પાછું વાળી તમે જોયું નથી, પોતાના પિંડ બ્રહ્માંડમાં જોયું નથી. એકવાર એક સાધુ મહાત્મા એક ગામમાં પધાર્યા
કીધું મારે ભાઈ આ ગામમાં ઉતારો કરવો છે. તો ગામમાં કોઈ એવા ભજની પુરુષ નહોતા એટલે કોઈ ઉતારો આપ્યો નહીં બાપુને. બાપુ નીકળી ગયા. એમ એક ખેતરમાં એક ખેડૂત ખેતી કરે, કૂવો હતો, ઓસ હતો ને પાણી ભરીની વ્યવસ્થા હતી. બાપુએ કીધું કે ભાઈ જો મને આજનો રાત વાસોનો ઉતારો આપો તો કાલ સવારે હું નીકળી જઈશ. અંધારું થવા આવ્યું છે, સંધ્યા થઈ ગઈ છે, હું મારી સંધ્યા કરીને સવારે નીકળી જઈશ. કે આ બાપુ રોકાઈ જાઓ ખેડૂત કે. બાપુ રોકાઈ ગયા. બાપુ રોકાઈ ગયા. સ્નાન ધ્યાન કરીને બેઠા. સંધ્યા ટાઈમે વાળું પાણી કરીને સત્સંગ કર્યો. ખેડૂત અને એના દીકરાને બધાને આનંદ આવ્યો કે બાપુ અમને તો બહુ આનંદ આવ્યો, તમે બીજે દિવસે રોકાઈ જાઓ. કે બેટા તમારી ઈચ્છા છે તો વાંધો નહીં, મારે કોઈ બીજી જરૂર નથી, પણ મને આનંદ આવશે ખેતરમાં ભજન કરવાનો આનંદ છે. તમને હું દરરોજ રાતે સત્સંગ કરીશ. તમે સત્સંગ એ વાળું પાણી કરી દરરોજ સત્સંગ કરે સદગુરુ. એક દિવસ એવી ઘટના ઘટી કે બાજુના ગામની અંદર મેળાવડો હું સંત મેળાવડો નહીં, મેળો પેલો ચકડોળ ને એવું બધો મેળો હોય એવો મેળો. એટલે પેલા બાપ દીકરાએ કીધું બાપુ આજે ગામની અમારા બાજુના ગામમાં મોટો મેળો છે, ત્યાંથી 5 ગૌ છેટે તો અમારે મેળામાં જવું બાપુ, એટલે એને આજે આવતા રહેશે. બાપુ કે સાહેબ પણ એક કામ કરો, આ મોરિયાનો કાંઠો છે ને એ હારે લઈ જાઓ. મોરિયો એટલે માટલાનો ઘડાનો આગળનો ભાગ હોય ને કાંઠો કહેવાય. આગળનો ભાગ કાંઠો છે ને એ મોરિયાનો કાંઠો તૂટી ગયો છે, લઈ જાઓ. અને એ કાંઠાને મેળામાં જઈ ચકડોળ ને બધું ચાલતું હોય, માણસો બધા ફરતા હોય તો ઊંચા ટેકરા ઉપર જઈ એ કાંઠામાંથી જોઈજો શું દેખાય છે. આવીને કે ખેડૂતનો દીકરો મેળામાં ગયા. મેળામાં બધું જે કઈ લેવું હતું રમકડાનું કરી દીધું ને યાદ આવ્યું કે પિતાજી આપણે ગુરુએ કાંઠો આપ્યો છે મોરિયાનો અને આપણે જોવાનું કીધું છે કે આ મોરિયાના કાંઠામાંથી જોવાનું છે. ચલો આપણે એક ટેકરા ઉપર ચડી જઈએ. એ ટેકરા ઉપર બાપ દીકરો ચડી ગયા અને મેળો ત્યાં બાપને આમ કહે એના પિતાજીએ જોઈને આમ જોયું ને કે ભાઈ કે પિતાજી શું છે કે બેટા મને કંઈક બીજું દેખાય, તું જોતો સાચું છે ખોટો? દીકરાએ કાંઠાનું નામ જોયું. હા બાપા કે બેટા તને શું દેખાણું? કે પિતાજી વાત ના થાય. આ મોરિયામાંથી જ્યારે આ માણસ મેળામાં ફરે છે, બધા માણસો છે, બહેનો દીકરીઓ છે, છતાં કાંઠામાંથી જોઉં છું ને તો કોઈ ભૂંડા દેખાય છે, કોઈ કૂતરા દેખાય છે, કોઈ ગધેડા દેખાય છે, કોઈ બિલાડા દેખાય છે. અને કાંઠો લેલો તો માણસને બહેનો દીકરીઓ દેખાય છે. ના પિતાજી કે મને બેટા એવું દેખાય છે, હું કાંઠામાં જોઉં તો કોઈ બિલાડા દેખાય, કોઈ કૂતરા દેખાય, કોઈ એમ તો સસલા દેખાય, આવું બધું દેખાય, કોઈ વાંદરા દેખાય. પિતાજી કે કાંઈ ગુરુજી આમાં ચમત્કાર કર્યો છે આ કાંઠાની અંદર. આ કાંઠો ચમત્કાર લેવાનું ભૂલી ગયા. હાંજ પડવા આવી, અંધારું થઈ ગયું. ધીમે ધીમે આવ્યા. બાબો સૂઈ ગયા. ખાટલામાં સૂતી ગયા. બીજો ખાટલો હતો, એમાં જે થેલી હતી કાઠિયાર કાંઠો હતો, એ થેલી ખાટલાના પાયા પર ભરવી અને બાપ દીકરો સૂઈ ગયા. બાપુ જાગીને જોયું, સૂઈ ગયા. કાંઈ ના જોયું. બાપુ પાસે પોતાના ભજનમાં બેસી ગયા. રાતે પ્રભાત થયું એટલે પાછા સમાધિસ્થમાં જતા રહ્યા. એવા ટાઈમે એના જે પટેલ હતા એની જે પત્ની હતી એને વિચાર આવ્યો કે કાલના મેળામાં ગયા છે આ મારા પતિ અને મારો દીકરો બી આવ્યા નથી તો શું થયું? લાવ્યું પાસ કર્યું. ખેતરે આવ્યા. કેમ કે બળકડું થયું હતું, થોડું અંધારું હતું અને બાપ દીકરો બી સુતેલા. બાપુ સમાધિમાં બેઠેલા સમાધિસ્થમાં અને ખાટલાના પાયા ઉપર એક થેલી લટકાઈ હતી, એમાં મોરિયાનો કાંઠો હતો. એટલે પટેલની પત્નીએ ધીમે થેલી જોઈ કે આમાં શું લાવ્યો છે? મેળામાંથી લાવી જોવો તો ખરો. અને જ્યાં થેલી ખોલી અંદર જોયું ને કે આ તો મોરિયામાં તો કાંઠો છે. એમ કરીને આમ જોતા હતા ને તો પટેલ અને એનો દીકરો બે ઊંઘતા હતા ને ઓય બાપા કે કરીને પટલાની બૂમ પાડી. પટેલ અને દીકરો બે ઊભા થઈ ગયા. કેમ બૂમ પાડી? કે આવું આવ્યો છે કાંઠો. કે આ શું છે? કે ગુરુજી સમાધિમાંથી ઊભા થઈ ગયા. કે શું થયું? કે આ કાંઠામાં એને આમ કરીને આમ ફેરવીને જોયું ને તો મને કોઈ બિલાડો દેખાયો. આ મારો
મારો છે ઘરવાળો, મારો દીકરો, પણ આ તો કૂતરો ને બિલાડા જેવો રહે કે ફરીથી જોવો કે હા કે હોય આ તો કૂતરો ને બિલાડો છે, મારો ઘરવાળો નથી. ત્યારે પગે લાગ્યા ત્રણેયના પત્ની, દીકરો અને ખેડૂત ત્રણેય પગમાં પડી ગયા, બાપુ મને આનો મહિમા સમજાવો, આ શું કહેવા માંગે છે? ગુરુજી કીધું જો દરરોજ તમને સત્સંગ કરું છું અને સાંજે કહું છું મનુષ્ય બનો, મનુષ્ય બનો. હું એટલું છેલ્લે કહેતો તમે સમજતા હતા કે હા બાપુ તમે બોલતા હતા મનુષ્ય બનો, પણ આ ખબર નથી પડતી. હવે ખબર પડી કે બાપુ હજુ અમે કૂતરા બિલાડા જેવા છીએ, હજુ તો વાંદરા જેવા છીએ, હજુ કોઈ જાગૃતિ થઈ નથી, એટલે બાપુ હવે અમને મનુષ્ય બનાવો. અને પછી અમને મનુષ્ય બનાવ્યા. કહેવાનું તાત્પર્ય बुरा ढूंढन में चला बुरा न मिलिया कोई, खोजा अपना शरीर तो मुझसे बुरा न कोई. हमारी बाजू लो, તમે કેટલા અવગુણ કરો છો, તમે કેટલા પાપ કરો છો, પોતાની બાજુ જ્યારે નિરક્ષો ને તારે તમને આનંદ આવશે. આ કાંઠો આપણી બાજુ ફેરવો તારે તમને ખબર પડશે. બીજા બાજુ ના ફેરવો તો તમે નીકળી જશો. હું તમને કાઢવા માટે કોશિશ કરું, બીજું મારો કોઈ ઈરાદો નથી. તમે નીકળો ન નીકળો, વિનમ્ર બનો, સમર્પણ બનો, એ તમારી ઈચ્છાની વાત છે. હું તમને મુક્ત રાખું છું. આમાં કોઈ ગુસ્સો કરવાનો આવતો નથી. આમાં પ્રેમ પ્રગટ કરો બધા સાથે, જાગૃતિ લાવો. સદગુરુ સાથે પ્રેમ હોવો જોઈએ. મારે દાબેલીની લારી, બરફની લારી હતી ને, એક પૂનમ નથી ચૂક્યા અમે, એક પૂનમ. ખાવા નહોતું અમારે ઘરમાં. લાઈટ બિલ ભરવાના પૈસા આવે ને રોવું હું એકલો કે લાઈટ બિલ ભરવાનું છે, પૈસા ના. પણ પૂનમ એટલે પૂનમ ભરવા જવાનું એટલે જવાનું. પૈસા ના હોય તો પડોશમાંથી ઉછીના લઈને જવાનું, પણ પૂનમ ભરવા જવાનું. એક પૂનમ નથી ચૂક્યા. 84 થી હું બાપુને ત્યાં પૂનમમાં જતો હતો. 2001 સુધી પૂનમનું એક પૂનમ ભરેલી 2001 સુધી. તમે બહાના બતાવો છો. બાપા મરી ગયા, છોકરાનો જન્મ થયો છે, કરોડ થયો છું, ધંધો મારો વધી ગયો છે, શું છે એમ ભક્તિ થવાની છે? ના ભક્તિ થાય એમ. સદગુરુ આપણને કઈ પ્રમાણ આપે તમને, પણ તમને કોઈ પ્રમાણ જોતું જ નથી. આજે એમને કે ગાદી પર નથી બેસી તો હું લગ્ન પહેલાના આયા પ્રમાણો છે. હું સુરેન્દ્રનગર હતો, તંબકલાલની ટોલી ચાલતી હતી. તંબકલાલની ટોલી પડવા ઓછે મોટા ઉભેરા એટલે ખબર છે તંબકલાલની ટોલી 10 પૈસામાં વાણ જવાતું હતું. અને જોરાવનગરથી સાયદાની એક ટોલી ચાલતી હતી. તારે હું સુરેન્દ્રનગર હતો 1970માં. ને રિટેક્સ એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી કરતો. કેવળ 30 રૂપિયામાં એકલો રહેતો. 30 રૂપિયા પગાર રહેતો. નકટી વાવની મેરડી હતી ત્યાં હું જતો રહેતો રવિવારે, કારણ કે ભૂખ લાગે એટલે ત્યાં લાપસી ને એવું મળી રહે ત્યાં જતો રહેતો. ત્યાં લાપસી ને એવું ખાઈ પછી આવતો માં વિનંતી કરું, હે માં તારા ચરણે રાખજે. બીજું મારી માં તો મરી ગઈ છે, 10 વર્ષ થતો ને, મારી માં નથી હવે, તું મારી માં છું, તું રક્ષા કરજે મને. ખાઈ પાછો એકવાર ભોગાવાળા કાંઠા ઉપર બરાબર બેઠેલો એક 7 ફૂટ પૂરા સાધુ આવ્યા. આવડી મોટી દાઢી, સફેદ વાળ, હાથમાં કમંડળ, એક હાથમાં પવન પાવડી. એનું બેઠો રડતો હતો, કારણ કે મને માં યાદ આવી હતી. નાનો એવો રડું ખરું, માં તો યાદ આવે ને, તારે કે જ્ઞાન ના હોય મને એટલું બધું. મારી માં જનેતા મને યાદ આવી, તે જનેતા યાદ આવી. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. સંતને હું રડતો હતો, મારી પાસે આવ્યા, સીધો માથે હાથ મૂક્યો, મને કે બેટા 1 રૂપિયા દે દે. તારે મને કોઈ જ્ઞાન નહીં બાપજી, મારી પાસે એક પૈસો નથી.
આજે મારે પિક્ચર જોવા જવું તો એક રૂપિયો ને તારે મને પિક્ચરનો શોખ હતો. જેમ તમને કહું છું, રામ, શ્રવણ અને મહાલક્ષ્મી 3 ટોકી જતી જે જૂના વિશે ખબર હોય 3 ટોકી જોતી પિક્ચર મારો શોખ. આ સારા પિક્ચરો બધા જોવા જતો. 50 પૈસા હોય તો 40 પૈસા ટિકિટ લઉં, 10 પૈસા સિંગનું પડી ગયું બે તો બસ. પણ જોવું ખરું ની બાપ જે ભાઈ પાસે મને કે 1 રૂપિયા કહાં સે દેલા. મારા ભાઈબા બાજુમાં રહેતા, પ્રજાપતિ બોર્ડિંગની પાછળ 40 માં 7 નંબરના ઘરમાં રહેતા. મારા ભાઈબા આગળ જે રેડો કીધું, ભાઈબા મને 1 રૂપિયો આપો. મને કે બેટા શું કરવું છે? એ વખતે 1 રૂપિયો એટલે ગાડાના પૈડા જે 1970 ની વાત કરું છું તમને. 1 રૂપિયો એટલે તો બહુ થઈ જાય. હું રેડો મને કે ઉભો બેટા આપો એમ કરી મારા ભાઈબા મને રૂપિયો આપ્યો. રોતો રોતો બાપુ પાસે એ બાપુ આ રૂપિયો આજ મેં તો પિક્ચર જોવા નહીં જવું. તમને કીધું મને કે આજે હું તને મોટું પિક્ચર બતાવું. બાપુ કે આજે તને મોટું પિક્ચર બતાવી દઈશ તને. મને કે બેટા તે 1 રૂપિયો આપ્યો, હું હિમાલયથી આવું છું. તું તારો મને યાદ આવી ગઈ હું અહીંયા આવું છું અને હું તને આશીર્વાદ આપું છું. તું બહુ બડા બનેગા. पता नहीं ज्ञान नहीं. ये बाबू ये बोले तू बहुत बड़ा बनेगा. नहीं बापू मां मरी गई છે, ઘરે બોડું નથી, ખેતર નથી, મારો કોઈ સંગાતી નથી, કોઈ સાથી નથી. એમ કીધું ક્યાંથી બને આશીર્વાદ. એ બાપુ ચાલતા ચાલતા બોર્ડિંગની પાછળ વળી ગયા. હું દોડ્યો તો બાપુ ન હતા. આ જેમ છે અનુભવ કરો ત્યાં તરીકે એક મોટો પ્રકાશ છે બાપુએ મને કીધું. અને રાતે હું સૂતો ને મને 4 વાગે એક સપનું આવ્યું અને વઢવાણના રોડ ઉપર એક ફાટક છે, ગણપતિ ફાટક છે. એ ગણપતિ બહુ પ્રકાશ વાળા છે, ચમત્કાર વાળા ફાટકના છે ગણપતિ. એ મેં કોઈ દી ગયો નહોતો, જોરામનગર રહેતો હતો તોય. અને રાતે 4 વાગે ગણપતિ ભગવાન આવ્યા અને હું ચાલતો ગણપતિના મંદિરે ગયો. હું ગયો નહોતો કોઈ દિવસ. મને એમને આગળ પકડીને ત્યાં લઈ ગયા ગણપતિ દાદા. આ જેમ છે વાત કરું છું, સત્ય ઘટના. આજે મારું દિલ ખોલીને તમે મારા અનુભૂતિની વાત કરું છું. મને ત્યાં સપનામાં ચાલતા ગણપતિ ફાટકે ગયા. એ ફાટા ઓળંગીને પેલી બાજુ ગયા તો જૂનું મંદિર હતું. અત્યારે બધું ઘણું સરસ વ્યવસ્થા કરે, હાવ જૂનું મંદિર, ઝાડવાના પાંદડા પડેલા બધું, શંકરનું મંદિર, જૂનું મંદિર અને ખંસાળી જેવું હતું. એ ગણપતિ દાદા અદૃશ્ય થઈ ગયા. ગોખલામાં બેસી ગયા. એક ગોખલો તો એમાં બેસી ગયા, ઠેકડો મારી. મેં બાપજી તમને અહીંયા લાવ્યા તો બેસી ગયા. પાછા ઠેકડો મારી નીચે આવ્યા. નીચે આવી મને એક લાડવો આવ્યો. મને કા ખાઈ જાય. અને દર પૂનમે તું ગણપતિના દર્શન કરવા આવજે. આ ગણપતિ મને કીધું કે ગણપતિના દર્શન કરવા તું દર પૂનમે આવજે. અને એની પછી હું કોઈ દી જોજો સમજી લેજો. કારણ કે અજ્ઞાની જીવડો હતો. મને એટલી બુદ્ધિ નહોતી. મારા મા બાપની સંતોષાય નહોતી, કુટુંબ પરિવારની સંતોષાય નહોતી. અત્યારે જે સંતોષાયા છે મારા સદગુરુજી છે. પછી ભાવનગર આવ્યો, હીરા ઘસવા શીખ્યો. ત્યાં મને નો આનંદ આવ્યો. ભાવનગર આવ્યો, નિર્મળનગર શેરી નંબર 7 ની અંદર હીરા ઘસતો. અને હીરામાં એવું હોય કે અઠવાડિયે એક વખત મિષ્ટાન બનાવેલા, હાજે જમાન ના હોય. ત્યારે એવું હતું એટલે હાજે જમાન હોય, હું લટ જેવો ખાવાનો ખોરાક મારે વધારે એટલે હાજે ભૂખો થઉં એટલે સીધો તાતણિયા ઘરે જતો હતો. તાતણિયા ઘરે સાયકલ લઈને જતો, 10 પૈસાની સાયકલ હોય, એના 1 કલાક મળે એટલે સાયકલ લઈને સીધો તાતણિયા ઘરે જઉં. અહીંયા કોઈ લાપસી ને માતાજી બનાવે એ લાપસી બધું ખાઈને બાકડા ઉપર ભૂઈ એક વાર ઈચ્છા થઈ કે મારા ધરામાં નાવું છે. હું તરવૈયો, એવો તરવૈયો કે ના પૂછો વાત. આખા તળાવ ઉતરી છે બચપનમાં 7 વર્ષમાં. એટલો બધો તરવૈયો. મારા ધરામાં નાવું છે, કોઈને પૂછ્યું નહીં. મેં તો કપડા કાઢી નાખ્યા બધા, નાનો હતો અને ધરામાં મારે ઘૂસવું. અત્યારે જે ધરો બંધ કરેલો છે ને એની અંદર નાતો તો ડૂબકા મારીને અંદર જવું. ડૂબકી મારું અંદર કોઈ મંદિર છે, કોઈ ખોડિયારમાં છે, મને મળશે, મને સાક્ષાત દર્શન થશે, ડૂબકી મારું અંદર જાઉં. એટલો તરવૈયો. અંદર જેવું કોઈ મળે નહીં. હું બહાર નીકળું તો બહારથી ઘુમા પાડે બધા મોડા વડીલો, એ પેલા છોકરાને બહાર કાઢો, અંદર મગર છે, ખાઈ જશે, અંદર મગર છે કે
છે આને, આ છોકરો ખોટો પડ્યો છે, આમ બહાર કાઢવા કોશિશ કરે. હું લગભગ 15 મિનિટ નાયો, બહાર નીકળીને કપડાં પહેર્યા, એક કાંઈ લાભો માર્યો. મને કે મૂર્ખ્યા છોકરા તને મગર ખાઈ ગયો તો શું કરે? બાપજી મને મગર ખાઈ જાય તો ભલે, ન ખાઈ જાય તો ભલે, મારી માય મરી ગઈ છે અને કોઈ ઘરના કુટુંબ પરિવાર હાજરતા નથી અને કદાચ મગર ખાઈ ગયો તો સારું. એમાં એક માતાજી આવ્યા. મને કે બેટા ભૂખ્યો થયો શું? હા માં, આ પાણી નાયો, ભૂખ લાગી, સારી મારી આપી છે. એ લઈ ગયા, મને લાપસી અમે એ ભાત અને શાક ને બધું ખવડાવી ને માથે હાથ મૂકી ગયા. બેટા ખૂબ સુખી થઈ છે. આ આશીર્વાદ ન જાણે કઈ રૂપ में નારાયણ મળી જાય, ક્યારે મળી જાય કહેવાય નહીં. ક્યારે મળી જાય કહેવાય નહીં. મને ગુરુ એવું કઈ ખબર નહીં. અમારું હાલમાં ગામ છે, મારું ગોરાસુ ગામ હાલમાં છે, જ્યાં તમે કાગડા ચકલી સિવાય જોવા ન મળે, જ્યાં વૃક્ષો જોવા ના મળે, વરખડી અને લીજડા જોવા મળે એવું ગામ અમારું, જ્યાં કઢી રોટલો જ ખાવા મળે એવું ગામ અમારું. એમાં મોટો થયો, જેને શરીરના દુઃખ ભોગવીને મોટો થયો, કઢી રોટલા થઈને મોટો થયો, દરબારો આને મોટો થયો, જ્યાં જાના દરબારો અને ચુડાસમા દરબારો એ મારા ભાઈ બંધો એને મોટો થયો. ત્યાં મોટા થયા, ત્યાં અનુભવ કર્યા, બધા દુઃખના અનુભવ કર્યા, જ્યાં સુખનો કોઈ છાયો જ નથી પડ્યો એ દુઃખના અનુભવ કર્યા. ટૂંકમાં બતાવું, જ્યારે હું વેજલપુર રહેવા માટે આવ્યો, બીજી ઘણી છે બીજી વાત કહીશ, પણ વેજલપુર જ્યારે રહેવા માટે આવ્યો અને મારે કરિયાણાની દુકાન હતી અને એ દુકાનમાં કરિયાણાની દુકાન મારી ચાલતી, જે જય ખોડિયાર પ્રોવિઝન સ્ટોર ચાલતો મારો કાઉન્ટર સાથે, અને એ કાઉન્ટરમાં હું સીધું સામગ્રી આપતો. એમાં એક સત્સંગી મારે આવતા, બિચારા ગરીબ પરિસ્થિતિમાં, મને કે બટુભાઈ મને મહિનાનું સીધું આપો ને, આ વખતે મારે કામ નથી ચાલ્યું, લોસ હતા તો હું તમને આવતા મહિને લઈ જાઉં. મને એક દિવસ રાતે ઉઠાડી અને એક ગુરુ આવ્યા હતા, ઉપદેશમાં લઈ ગયા અને મને ઉપદેશ આપ્યો. થોડા ટાઈમમાં મને કીધું કે આથી કોઈ મોટા ગુરુ આવવાના છે તો તૈયાર રહેજે. સારું. અને સંત મેળાવડો, મોટો સંત મેળાવડો વેજલપુર ગામમાં થયો. સોની ને ત્યાં મોટો સંત મેળાવડો. હસુભાઈ ભોની, વનમાળીદાસ ભોની, અશોકભાઈ ભોની, આને ત્યાં મોટો મેળાવડો થયો. અને અશોક ભટ્ટ ખાડિયામાંથી વાસ્તે ગાસ્તે બગી ઉપર 15 સંતો ભક્તો સાથે ગાતા ગાતા જીવરાજ બાદથી વેજલપુર સુધી અમે નાચતા ગાતા ગયા. અશોક ભટ્ટ તારે હતા. ત્યારે સુખદેવ બાપા પધારેલા. મેં એમને જોયેલા ને અને હું બધા બેઠા હતા, ત્યાં બેસી ગયો વચ્ચે અને મારી બાજુમાં સુખદેવ બાપા બેઠા હતા. ઓળખું નહીં, સાદા વેશમાં, આ લોહા ચોખાનું દૂધ, સાદા વેશમાં, પહેરેલું, બંડી પહેરેલી, માથે ટોપી પહેરી, લોહા ચોખાની કાળી ટોપી, અને બેઠેલા. હવે સ્ટેજ હતું એટલે મેં સુખદેવ બાપાને પૂછ્યું કે આ ગાદી પર ગુરુ મહારાજ ક્યારે આવવાના છે? મને ખબર નહીં કે આ ગુરુ છે એમ. મેં આ ગાદી ઉપર આ બાપુ ક્યારે આવશે? સુખદેવ બાપાએ મારી હાથ જોયું કે હમણાં આવશે, તને મળશે. શું કીધું? હમણાં આવશે, તને મળશે. જોજો આ સદગુરુના શબ્દો શું હોય છે, તને મળશે. થોડો ટાઈમ થયા અને સ્ટેજ ઉપરથી પોકાર થયો કે પરમ પૂજ્ય ક્ષત્રિય બ્રાહ્મણી સદગુરુ શ્રી સુખદેવ બાપા ગોદડિયા સ્ટેજ ઉપર પધારે, એમનું પુષ્પ પૂજન અને આરતી કરવામાં આવશે. એ બાપુ ઉભા થયા, સ્ટેજ ઉપર ચડવા માંડ્યા. પગ પકડે, બાપુ એટલું જ કીધું, પૂનમે આવજે, દર પૂનમે આવજે. જે ગણપતિ દાદા મને બોલ્યા હતા દર પૂનમે આવજે, એ સુખદેવ બાપા બોલ્યા કે દર પૂનમે મારે આવજે. આ ગુરુપતિ ગુરુદેવ છે, જ્ઞાનના ભંડાર. દર પૂનમે તું આવજે. તો દર પૂનમે હું સુદામા હતો અને ત્યારે મને સુખદેવ બાપાએ મને ભણાવ્યો. ભણાવીને તૈયાર થયો છે ને, એ મારા સદગુરુની કૃપા છે. આમાં બીજી કોઈની કૃપા નથી અને આજનું જ્ઞાન નથી મારું.
આદિનું જ્ઞાન છે. કેમ કે મેં કોઈ ગીતા નથી વાંચી, રામાયણ નથી વાંચી, ભાગવત, વેદ, શાસ્ત્ર, ચાર પુરાણ, ઘાટ કશું વાંચ્યું નથી અને મને અત્યારે પ્રગટ છે એ કોઈ આજનું જ્ઞાન નથી. મારું આદિનું જ્ઞાન છે, આદિનું સદગુરુનું સાનિધ્ય છે, આદિની તપસ્યા છે, આદિની સાધના છે. અને તમે જે કોઈ મળ્યા છો ને એ કોઈ પુણ્યના પ્રતાપે મળ્યા છો. એવું ના સમજો કે તમારી કૃપાથી આગળ શું. ના, મારા સદગુરુની કૃપાથી આગળ છે. મારા સદગુરુ સાહેબે સહી કરી છે. સદગુરુ સાહેબે સહી કર્યા ને પ્રેમ જ્યોતિ પ્રકાશી રે હોજી. સદગુરુ સાહેબે સહી કર્યો છે, એને સહી કરી છે. પ્રેમ જ્યોતિ પ્રકાશી રે હોજી. દમકડામની ચમકન લાગી ઉદય ભયાય વિનાશી. મેરે સદગુરુ હવે પ્રેમ જ્યોતિ પ્રકાશી રે હોજી. આવી પ્રેમ જ્યોતિ એમાં કહેવાનું ના આવે. ભજન પ્રમાણ જોડે, ભજન ગાયકના પ્રમાણ જોડે એટલે એ આનંદ મૂર્તિ ભજન ગાય ને આનંદ એને ખબર પડે કે બાપુ માટે કયું ભજન ગાવું મારે. એને ભજનાનંદી કહેવાય. એને સ્પંદનો મળી જાય કે બાપુની ધારા શું છે, સદગુરુની ધારા શું છે, સદગુરુનો પ્રેમ શું છે. એ ભજન જ ઉપાડે આનંદ મૂર્તિ. એમ કે આનંદ આવતો હોય એને મેં થોડું ફોન કરીને કીધું હોય આ ભજન ગાઈએ એમ. પણ એ યોગ ભ્રષ્ટ આત્મા છે કોઈ ન. કેશવાના બાપુએ મોકલ્યો છે. કેશવાના બાપુએ કારણ કનકેશ્વરીની કથા હતી ને તાર મારે નોકરી હતી. ટેલિફોન બીડી વાળા મારે એક પ્રકરણ કહી દઉં છું, પૂર્ણાવતી કહીશ ને તમે કઈ આનંદ આવશે. તમે ટેલિફોન બીડી વાળાને મારી નોકરી હતી, ફંડ સર્વિસ કપાતી હતી. મારી દુકાન મળી ગયા પછી હું નોકરી કરતો હતો, ફંડ સર્વિસ કપાતી. અને કનકેશ્વરી 16-17 વર્ષની ઉંમરે ગામમાં કથા કરવા માટે આવ્યા. બોપલ ગામમાં કથા કરવા માટે આવ્યા. અને હું સાયકલ લઈને બરાબર બહાર નીકળ્યો ને ત્યાં કનકેશ્વરી કથા વાંચતા શું બોલતા કહીશ, સીતારામ 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 કહીઓ, સીતારામ 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 કહીઓ. જાહી વિધિ રાખે રામ, જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહીઓ. સીતારામ 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 કહીઓ. मुख में हो राम नाम, राम तेरे साथ में, तू अकेला नहीं है प्यारे, प्रेम तेरे पास में. मारा रोकता करते कहते अंदर रानियों नानियों झनझनाट करवा માંડી. એ સાયકલ સ્ટેન્ડ કરી દીધી દુકાન પાસે અને આમ જો કથામાં બેસી ગયો. કથામાં બેસી 7 દિવસ કથામાં શેઠના સમાચાર આવ્યા કે આ કેમ આવતો નથી બધું. એક ભાઈને કહેવા આવ્યો, મેં ચિઠ્ઠી લખી શેઠને મોકલી કે શ્રી આત્મજ્ઞ પ્રભુ શ્રી સવિની સાથ નમ્ર વિનંતી સાથ જણાવવાનું કે જ્ઞાન ગંગાનો વહેતો વહેતો પ્રવાહ બોપલ ગામમાં આવ્યો છે, તો આ 11 શેઠિયાઓ અહીંયા બોપલ ગામમાં ડૂબકી દેવા આવજો. લેખિત દાસ કરો. આ ચિઠ્ઠી એમને છે હાજરી રાખી. એ 7 દિવસની કથા થઈ અને 8માં 9માં 9 દિવસની કથા થઈ અને એને પછી રામાયણ વાંચ્યા પછી 10મા દિવસે એ જે કંઈ સીધું આવ્યું એ મને હારી લીધો. પટુ આપણે સીધું આપવા જવું પડશે કે મોરબી જવાનું છે કે કેશવાનંદ બાપુના આશ્રમે. તારે મારી પાસે પૈસો નહીં, ખીચામાં 10 રૂપિયા પડ્યા.
એ ટ્રકમાં બધો સામાન ભરી અને મોરબી શમશાન ભૂમિમાં જે મચ્છુ કાંઠાના ઉપર જે શમશાન ભૂમિ છે ત્યાં કેશવાનંદ બાપુ રે ત્યાં હું પહોંચ્યો અને સીધું સામગ્રી ઉતારી દીધી. કેશવાનંદ બાપુ ભૂખ લકડી હાવ લાકડા જેવા બાપુ અને બેઠેલા બધાએ નમન કર્યા. મને લાકમાં હતું એ રડતો હતો બાપુ. બીજું શું બાપુ કેટલું બોલું બાપુ. બધા પાછળ પગે લાગ્યા અને બધા ચાલતા થઈ ગયા. હું પાછું વળી જોતો જો રડતો છું. મને બોલાયો કેશવાનંદ બાપુએ કે અહીંયા કે ખાલી થઈને જતો ખાલી થઈને જતો. હું સમજુ ને તો હું જતો રહ્યો. પછી ટ્રકમાં બેઠો ઉપર ચડા મને વિચાર બાપુએ કીધું ખાલી થઈને જતો રે. મારા ખીચામાં 10 રૂપિયા હતા ને મેં ટ્રક ઉપરથી ઠેકડો મારી અને કેશવાનંદ બાપુ કીધું બાપુ ખાલી થઈને જઉં છું. સંભાળી ગયો આપણે સંભાળી ગયો. એક કેશવાનંદ સંભાળી આ સદગુરુની કૃપા છે. ત્યારે સદગુરુ શું આપે કોઈ કહેવાય નહીં. એની લીલા અલૌકિક હોય છે. એટલે સદગુરુનો ઘાટ ના જોવો, એનો પ્રેમ જોવો, એની ઉર્જા જોવો. એની પાસે જાઓ તમને ખબર પડે કે આ સદગુરુ નિસ્વાર્થ છે, નિષ્કપટ છે, નિષ્કલંક છે. એ તમને ખબર પડે. સદગુરુને ખબર પડે.